ગાઈસ તો હવે હું જઈ રહી છું મારા ફ્રેન્ડ્સને મળવા બોલો કેટલો આખો દિવસ હું ફર કરું રવિવારનો દિવસ હોય ને એટલે મારા માટે એટલો બિઝી હોય ને 2-3 ઇવેન્ટ હોય ફરવાનું હોય ફ્રેન્ડને મળવાનું હોય વાહ જલસે કી લાઈફ હે મેરી ચલો કારણ કે હું થઈ રહી છું લેટ મેં ક્યારનું એવું કહી દીધું છે કે હું નીકળી ગઈ અને હું નીકળી નથી ઘરે છું હજી વ્લોગ બનાવું છું કઈ તો તારો વાગ્યા છે 6 અને મેં મારી ફ્રેન્ડને 5:30 નો ટાઈમ આપેલો હતો કે 5:30 આપણે ઓન લોકેશન મળશું એમ 6 વાગ્યા તારું ઘરથી નીકળી વિચાર કરો કયા નેક્સ્ટ લેવલની લેટ લતીફ છું મને જીવનમાં એક જ એવોર્ડ મળી શકે એનું નામ છે લેટ લતીફ ઓફ ધ બધું જ ચાલશે યર બી ચાલશે મંથ બી ચાલશે વીક બી ચાલશે ડે બી ચાલશે એક દિવસમાં કેટલી વાર લેટ થઈ શકે માણસ પણ આજે તો સવારે વહેલા હતી હું 2 મિનિટ વહેલા ગયેલી પૂરી ખબર છે તમને ભાઈ મને જવા દેજો બરાબર ઓ વાવ કઈ તો છે ને બધું લાલ 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 એટલું મેચિંગ થાય છે ને મારી જોડે લાલ હેલ્મેટ લાલ ટી શર્ટ લાલ બાઇક વાહ એકદમ લાલ પરી બનીને ફરું છું આજે હું ખબર હોય કે આ રોડ હું જે ચાલી રહ્યું છે પુલ ઉપર ગયો છે તો કમેન્ટ કરીને કહેજો લેટ્સ સી કેટલા જણ વાવ ભાઈ જે શોટ આવ્યો હશે કારણ કે ઉપર જે બર્ડ્સ ઉડી રહ્યા તમે જુઓ બર્ડ્સ હવે ઉડજો મારી પાછળ રહો વેરી ગુડ વેર ઇઝ શી એટલે ફોન કરી લો ભાઈ ગલત જગ્યા પર આવીને જવું અંદર ને પછી પાછું પોપટ કરીને બહાર આવું એવું ના કરી શકું મેં કીધું હતું ને કે મારે કંઈ રિસ્ક નથી લઉં કંઈ બીજી જગ્યાએ એનો પહોંચી ગયો સાચું માં એવું છે તો અહીંયા એક નામની 2 જગ્યા છે નજીક માટે અને બીજી જગ્યાએ છે અને હું અહીં ઊભી હતી હારું થયું અંદર ન ગઈ હેલ્મેટ ન કાઢ્યું નહીં તો પાછી કેટલી ઝંઝટ થાત અને અહીંયા મંદિર જોઈને પછી બહાર આવવું પડે તેનું એમ્બેરેસમેન્ટ અલગ પ્રોનાઉન્સિએશન ગલત હોય ને તો કોઈ કહેતા નહીં હો સંભાળી લેજો અભી બી નથી દેખાતી પણ હવે અહીંયાથી ખબર પડી ગઈ ગાઈસ દેખો કોની જોડાઈ ગઈ છું મારી કોલેજ ફ્રેન્ડ મારી લાઈક ફર્સ્ટ ડે થી મારી ફ્રેન્ડ ચાલી હતી બહુ દિવસો પછી અમે લોકો મળી રહ્યા એ બી આવી રીતના પર્સનલ ટાઈમ અમારા બેનો મજા આવી ગઈ યસ કોફી એન્ડ અસ અને બહુ બધી ટીઝ પી કરશો હે ને કોફી સાથે ટીઝ પી હા ગોસિપ મજા આવેગા વિડો છે ને હું બહાર નીકળી હજી અહીં કોફી પી તો મેં હજી અદિતિને કીધું કે મને ને રામેન એટલે મેં કોરિયન ફૂડ ખાવાનું બહુ મન છે મેં ટ્રાય નથી કર્યું પ્રોપર કોરિયન ફૂડ બહાર ઘરે તો બનાવીએ બરાબર તો અહીંયા બાજુમાં એક સ્ટોલ દેખાણો તો અમે મંગાવ્યું તો ખરું પણ એનું નામ એટલું અળવિંતરા હતા મેન્યુના સિંગ બીબીકો પછી હતું એનું લાઈક જે સ્ટોર છે ને એનું નામ જ છે સિયોલ ખબર શું નામ ખબર નહીં તમને બતાવો તમને કંઈ ખબર પડે કે એનું નામ શું છે તો મને કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ અમે કોરિયન ફૂડ તો ખાઈ લીધું લાઈક મંગાવી લીધું પણ આ મંગાવવાનું અને મેન્યુ વાંચવાનું એ જ અઘરું છે બોલો એ એક અઘરી વસ્તુ છે આ કહેવા મેં તમને કીધું હતું પણ હવે તમને સ્ટોરનું નામ બતાવું તો તમને ખબર પડે ને તો મને કહો કે શું લખેલું અને શું વંચાય અદિતિ શું કેવું ભાવશે કે ફાવશે ગંધાતું લાગતો તો જોયું જશે હજી નામ વંચાવું તમને ગિમ્બામ એ તો આવડે વાંચતા મને પછી શિન કિમચી ચેપેસ શું નામ રેપોકી બિબિમ જુક્સુ નહીં જુક્સુ ભાઈ અજીબ ના મજા આવે કઈ નહીં હાલો ખાઈને તમને કહું કેવું લાગ્યું ઓકે ગાઈસ તો હું નીકળી ગઈ છું ઘરે જવા માટે થઈને અને યાર કોરિયન ફૂડ ટ્રાય કર્યું પછી મને યાદ આવ્યું કે હું તો ડાયટ પર છું તો મેં અચાનકથી મૂકી દીધી ખાઈ લીધા પછી હાય ગાઈઝ આજના દિવસમાં એટલું મારું આઉટિંગ થઈ ગયું એ વાત ન પૂછો હજી હું ઘરે પહોંચી ને મમ્મી પપ્પા આવ્યા હતા કારણ કે મમ્મી ફરીને આવી ગયા હતા મેં તને કીધું તું એમ તો પછી એમણે કીધું ચલો બહાર જમવા જઈએ મેં તો લેટ્સ ગો એટલે અમે લોકો બહાર જમવા આવ્યા છીએ મમ્મીની ફેવરેટ જગ્યા છે યાંકી અને મમ્મીની ફેવરેટ છે એટલે પપ્પાને બહુ ગમે બાકી પાપા એસે કે અમ્મીને જે ભાવે ને એ પપ્પાને ભાવે એવું એટલા માટે તો અમે લોકો અહીંયા આવી ગયા હવે મસ્ત સંસર કહીશું અને હું ખાઈશ મારી फेवरेट रेवियोली गाइस तो ये देखो कौन है मेरे जैसा मेरे बाजू में ही કેટલા સેમ દેખાય ને અમે લોકો બહાર જઈએ ને તમને બધા એમ જ કે तुम्हारी बड़ी बहन है મારા માટે ફ્લેક્સ નથી મારા મમ્મી માટે મોટું ફ્લેક્સ છે પણ અમારા બેનો ફેસ એકદમ સેમ આવે ને તેવું કહેતા કાલે મમ્મી આવી ગયા છે મમ્મી કેટલા દિવસ ફરીને આવ્યા તમે 15 દિવસ ફરીને આવ્યા એકલા અમને ત્રણેયને મૂકીને વિચાર કરો તમે અને કાલે હવે સ્ટોરી કહેવાની જ છું તમને કે મમ્મી કેવી રીતના ફરીને આવી કામાખ્યા ગયા હતા અને એનાથી પછી સિક્કિમ અને ગુવાહાટી
પણ એ રીતે ફરીને આવ્યા છે ને બહુ બહુ અલગ રીતે એમ કોઈ નહીં જઈ શકે એવી રીતના તમે હું કાલે કહીશ એના માટે છે ને વ્લોગ જોતા રહેજો ઓકે ગાઈસ તમારી ફેવરેટ રેવલી આવી ગઈ દેખો જોઈને મને એમ થાય આહા આહા એક જ દિવસમાં ડાયટિંગ નો સત્યનાશ પત્તું ચાખવા આપે આ પત્તું પપ્પા મને કહે કે તું ચાખ દેખાય પત્તું તમને વિઝિબલ છે બસ લેટ્સ હા એમ કે ઘાસ ફૂસ ખા તું આવું બધું ના ખા આ અજીબ લાગ્યું મને બહુ આ ઈચે ઉપર હે ને ખાલી લીંબુ નીચેડું હે બાકી ફણગાવેલી વસ્તુ હોય ને એનું ઝાડવું હે મન ના ભાઈ જેવી હોય અજીબ લાગ્યું ના મજા આવી હા મારી રેવેલી ખાય તો મજા આવશે મને અને અમારે સિઝોરામાં મંગાવ્યું છે યાંગી સ્પેશિયલ અને આ છે સેફ સ્પેશિયલ રેવેલી ના એવું મૂળું ન હોય મૂળું ના બી ન હોય મમ્મી કે મૂળા ના બી બોલો ખબર નહીં હું તમને છે ને મારા ઇન્સ્ટાગ્રામમાં ફોટો જોઈ લેજો એના ઉપર જે પાંદડા છે ને એ શેના છે ને તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહી દેજો ને કઈ તમે ધુમાડા વાળું ખાવાનું આવી ગયા છે હા સૌ કહો એ પ્લેટ ચેન્જ કરના હતા ભૈયા હા ગાઈઝ અમે ને ધુમાડા વાળું ખાવાનું ખાવા આવી ગયા છે બતાવો તમને શું હોય ધુમાડા વાળું ખાવાનું આ છે ધુમાડા વાળું ખાવાનું હા ધૂપ સોરી ધુમાડો નહીં ધૂપ વાળું ખાવાનું જો આ ખાવાનું આવે ને ત્યારે તમારે પેલા આમ આમ કરવાનું અને પછી ખાવાનું સમજી ગયા ને આમ કરવાનું ના આમ ધૂપ માથે ચડાવવાનો ધૂપ અને પછી ખાવાનું ચાલુ કરવાનું પ્રસાદિયા ઇટાલિયન ભગવાન ના સિઝલર કેમ આવે ઇટાલિયન માં આવે મેક્સિકન વોટ એવર અહીંયાના ભગવાનની પ્રસાદિયા એટલે પેલા માથે ચડાવવાનું ધૂપ અને પછી જ ખાવાનું નહીં તો પચશે નહીં સાચું કહું અને જો તમે માથે ધૂપ ચડાવીને ખાશો ને તો એકવાર ટ્રાય કરજો પછી જશે એકદમ ઇઝીલી પહેલા માથે ચડાય ધૂપ બસ આમ જ ખાવાનું કઈ તો હવે અંકિત અમે લોકો આવી ગયા છે ગોલા ખાવા માટે અને પહેલી વાર એવું બન્યું કે મારા પહેલા ગોલા ખાવાનું મન થયું અને સામેથી તું કપડે ગોલા ખાવા છે પપ્પાના લાસ્ટ ટાઈમ ભાઈ હતા ને પપ્પા હે ને તો ખાવાનું ચાલુ કરી દો યાર હું ડાયટિંગ ચાલુ કરું ને તો આજ તા બધાને બહાર જવાનું મન થાય હું મારી ફાન પાછી બહાર આવી ગઈ 2 દિવસ માંડ કરીને અંદર ગઈ હતી આ જો આમાં મમ્મી બી ખાશે એસ ભાઈ ગોલા દેખા અરે ભાઈ સાहब मोढ़े में पानी आ गया मस्त गोलो लाइन आया पप्पा नो स्पेशल गोलो देखो वो तीनों खा रहे गाइस તમને બતાવું 3 દરિંદા જે એક બિચારી માસૂમ બચ્ચી ડાયટિંગ કરવાનું વિચારે ને એને મૂકીને ગોલા ખાય એ કેવા જોરદાર લુક થી તમ દેખો આ 3 દરિંદા ધ્યાનથી જોઈ લેજો આ લોકો ને એકદમ ધ્યાનથી બસ હવે જોઈને સુઈ જાઓ કારણ કે હવે આપણે મળીશું કાલે પાછા વ્લોગમાં ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ટાટા બાય બાય ગુડ નાઇટ જય શ્રી રામ બધાને ભાઈ હું પાછી કેમ આવી ખબર વ્લોગ એન્ડ કરતા કરતા મને વસ્તુ યાદ આવી મારા મમ્મી મારી જોડે અમે લોકો ગયા હતા યાંકી તમને ખબર છે ત્યાં બિલ આવ્યું મમ્મી કે આ તો મારી તરફથી ટ્રીટ છે અમે કીધું વાહ વાહ મમ્મી તરફથી ટ્રીટ છે મજા આવશે મમ્મી કે બસ ક્યુઆર આપી દો હું પેમેન્ટ કરી દઉં અને ક્યુઆર બાજુમાં બધું આવી રહ્યું મમ્મી લોન કરો ને ક્યુઆર કરવા માટે ફોન કાઢ્યો અને ફોન આમ સ્કેન કરવા ખોલે ફોનમાં ચાર્જિંગ નહીં ફોન મરી ગયો હતો એમનો અને હાથે રહીને મારી દીધો એમના ફોનને બેભાન કરી દીધો કારણ કે એમની આ નવી ટેકનિક છે અને પછી એનો ફટકો મને પડ્યો અને યશભાઈ છટકી ગયો હતો બિચારા કામમાં હતા અને હું મમ્મી જતા બિલ આવ્યું ત્યારે એટલે એનો ફટકો મને પડ્યો મને જોયું તમે ઘોર અપરાધ કર્યું હા શું કીધું તે હા એ તો સાચી વાત છે ખબર નહીં મારા અકાઉન્ટમાં બિચારા પપ્પા જ પૈસા નાખે બાકી ક્યાંયથી તો આવતા નથી અને એમાં ખર્ચા થાય અને આ મમ્મી તો આવું કર્યું મમ્મી અમારી જોડે આજ મમ્મી આજ એટલે એક જ છે મારે સોરી આ છે ને એમ મને આ માણસ આજે ભોળું ચહેરું દેખાય ને તમને ભોળું નથી હાથનો મેલ કહેવાય હા તો મને આપી દો મને હાથનો મેલ નથી લાગતો તમારા અકાઉન્ટમાં જેટલા ને એટલા ટ્રાન્સફર કરી દેજો